નમસ્કાર. આજે આપણે વાત કરીશું ઝોએ વેલનેસ પેન ઓઇલ વિશે. આ એક આયુર્વેદિક પ્રોડક્ટ છે અને એના જે પ્રચાર માટે મટીરિયલ છે એના આધારે આપણે એના દાવા અને એની ખાસિયતોને સમજવાનો પ્રયત્ન કરીશું. સવાલ એ છે કે શું આ તેલ ખરેખર એટલું જ અસરકારક છે જેટલું કહેવાય છે? ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ. દુખાવાની સમસ્યા એ પણ રોજની. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ દુખાવો લાંબો સમય ચાલે તો એ કેટલો હેરાન કરી શકે છે, કેટલો નિરાશ કરી દે છે. તો આ પ્રોડક્ટ જે છે એ બસ આ જ સામાન્ય લાગતી પણ બહુ મોટી સમસ્યાને ટાર્ગેટ કરવાનો દાવો કરે છે. એક એવી સમસ્યા જેણે ઘણા લોકોનું રોજનું જીવન અઘરું કરી નાખ્યું છે. અને જુઓ, આ પ્રોડક્ટની વાત શરૂ જ થાય છે એક સીધા સવાલથી. એક એવો સવાલ જે કદાચ ઘણા લોકોને પોતાનો લાગશે. જે લોકો રોજ સાંધા અને સ્નાયુઓના દુખાવા સાથે જીવી રહ્યા છે ને, એમને આ સવાલ સીધો જ કનેક્ટ થઈ જશે. તો અહીંયા જે લિસ્ટ છે ને, એમાં એવી સમસ્યાઓ છે જે બહુ જ કોમન છે. ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, આ બધું જ. એટલે આ લિસ્ટ બતાવીને પ્રોડક્ટ સીધે લોકો સુધી પહોંચવા માંગે છે જેઓ આમાંથી કોઈ તકલીફ સામે લડી રહ્યા છે અને સાચે જ એક સારો ઉપાય શોધી રહ્યા છે. આ જુઓ, આ ખાલી એક લાઇન નથી, આ એક વચન જેવું છે. જે લોકો એવું માનીને બેઠા હોય ને કે હવે તો આ દુખાવો મારી જિંદગીનો ભાગ જ છે, એવા લોકો માટે આ વાક્ય એક આશા જેવું કામ કરે છે. એમને એમ થાય કે ના, કદાચ કોઈ રસ્તો છે. તો ઠીક છે, પ્રોબ્લેમ તો સમજાઈ ગઈ. હવે વાત કરીએ સોલ્યુશનની. આ પ્રોડક્ટ જે ઉકેલ રજૂ કરે છે એ છે આયુર્વેદ. પણ સવાલ એ છે કે શું ખરેખર આયુર્વેદ પાસે આનો જવાબ છે? ચાલો જોઈએ. તો આ રહી એ પ્રોડક્ટ ઝોએ વેલનેસ પેન ઓઇલ. આના પર જ આપણે આજે વાત કરી રહ્યા છીએ. દેખાવમાં તો પેકેજિંગ સારું લાગે છે, પણ અસલી વાત તો એ છે કે આ બોટલની અંદર શું છે, ખરું ને? ચાલો એ જ જાણીએ. કોઈ પણ પ્રોડક્ટ, ખાસ કરીને આયુર્વેદિક પ્રોડક્ટ માટે આ 3 શબ્દો બહુ જ મહત્વના હોય છે: પ્રાકૃતિક, સુરક્ષિત અને અસરકારક. અને કંપની આ 3 દાવા પર ખાસ ભાર મૂકી રહી છે. દેખીતી રીતે આનાથી લોકોમાં એક ભરોસો ઊભો કરવાનો પ્રયત્ન છે. ચાલો હવે જરા ડિટેલમાં જઈએ. આ બોટલની અંદર એવું તો શું છે? કયા એવા શક્તિશાળી આયુર્વેદિક ઘટકો છે જેના પર આખો દાવો ટકેલો છે? ચાલો એની ફોર્મ્યુલા પર એક નજર કરીએ. ઓકે, તો આ રહ્યું એનું લિસ્ટ, અને આ તો ખાલી પહેલો ભાગ છે. આમાં કપૂર તેલ, નીલગિરી તેલ, લવિંગ તેલ જેવા જાણીતા નામ છે. આપણને ખબર જ છે કે જેમ કે નીલગિરી તેલ સોજા ઉતારવા માટે ઓળખાય છે અને લવિંગનું તેલ તો વર્ષોથી દુખાવા માટે વપરાય છે. અને આ છે લિસ્ટનો બીજો ભાગ. આમાં પણ જુઓ, હળદર અને અશ્વગંધા જેવા સુપરસ્ટાર ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો આ બધા મળીને બને છે આ તેલનું ફોર્મ્યુલેશન. એકદમ નેચરલ, ઓછામાં ઓછું દાવો તો એવો જ છે. તો ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ તો જોઈ લીધું, પણ હવે સૌથી મોટો સવાલ: આ બધું ભેગું મળીને આખરે કરે છે શું? આ તેલ કામ કેવી રીતે કરે છે? ચાલો એના જે ફાયદા ગણાવવામાં આવ્યા છે એ સમજીએ. સૌથી પહેલો અને મુખ્ય દાવો છે સોજો ઓછો કરવાનો. કારણ કે મોટાભાગના કેસમાં સાંધા અને સ્નાયુઓના દુખાવાનું મૂળ કારણ આ સોજો જ હોય છે, ખરું ને? બીજી વાત, બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીના પ્રવાહને સુધારવાનો દાવો છે. અને આ વાત લોજિકલ પણ છે. જો દુખાવાવાળી જગ્યા પર લોહીનો પ્રવાહ વધે તો હીલિંગ પ્રોસેસ આપોઆપ ઝડપી બને અને રાહત મળે. અને પછી આવે છે સૌથી મોટો પોઈન્ટ, એ જિદ્દી દુખાવો જે જવાનું નામ જ નથી લેતો, એમાંથી સીધી રાહત. આ જ તો એ વસ્તુ છે જેના માટે કોઈ પણ વ્યક્તિ આવો કોઈ ઉપાય શોધતી હોય. અને છેલ્લે એવો દાવો પણ છે કે આ તેલ ખાલી દુખાવો જ નથી મટાડતું, પણ જે સ્નાયુઓ ખેંચાઈ ગયા હોય, સાંધા જકડાઈ ગયા હોય, એને પણ આરામ આપે છે. એટલે કે ઓવરઓલ શરીરને રિલેક્સ કરે છે. તો ફાયદા તો જાણી લીધા, પણ હવે પ્રેક્ટિકલ વાત કરીએ. આ તેલ વાપરવું કેવી રીતે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું? ચાલો એની ઉપયોગ કરવાની રીત અને સાવચેતીઓ પર નજર કરીએ. આને વાપરવાની રીત બહુ જ સિમ્પલ છે. જ્યાં દુખાવો થતો હોય ત્યાં હળવા હાથે લગાવીને ગોળ ગોળ ફેરવીને મસાજ કરવાનું છે. આઈડિયા એ છે કે તેલ સ્કિનમાં બરાબર ઉતરી જાય. અને હા, સારા રિઝલ્ટ માટે રોજ લગાવવું જરૂરી છે, એ તો દેખીતું જ છે. અને હા, વાપરવાની રીતની સાથે અમુક જરૂરી સૂચનાઓ પણ છે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સેફટી ફર્સ્ટ, રાઈટ? જેમ કે આ તેલ માત્ર બહારના ઉપયોગ માટે છે. તો પ્રોડક્ટ શું છે, કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે વાપરવું, એ બધું આપણે જોયું. હવે છેલ્લે એ જોઈએ કે કંપની કયા પોઈન્ટ્સ આગળ ધરીને લોકોને આ પ્રોડક્ટ ખરીદવા માટે મનાવવાની કોશિશ કરે છે.
જેને આપણે ધ પિચ કહી શકીએ. સૌથી પહેલાં તો વાત આવે છે કિંમતની. અહીં તમે જોઈ શકો છો કે એમઆરપી છે ₹385, પણ વેચાણ કિંમત છે ₹299, એટલે કે સીધો ડિસ્કાઉન્ટ. આનાથી એવો ભાવ ઊભો થાય છે કે તમને એક સારી ડીલ મળી રહી છે. તો શા માટે આ પ્રોડક્ટ પર ભરોસો કરવો? એના માટે આ કારણો આપવામાં આવ્યા છે. એક તો એ 100% આયુર્વેદિક છે. બીજું મેડ ઇન ઇન્ડિયા છે. ફોર્મ્યુલા નેચરલ અને સેફ છે અને રોજ વાપરી શકાય છે. આ બધા પોઈન્ટ્સ મળીને આ પ્રોડક્ટને એક ભરોસાપાત્ર ઓપ્શન તરીકે રજૂ કરે છે. અને છેલ્લે આ એક વિચાર સાથે વાત પૂરી થાય છે. એક બહુ જ સરસ સંદેશ છે કે ઉપચાર તો પ્રકૃતિમાં જ છે. બસ આપણે પહેલું પગલું ભરવાની જરૂર છે. આ એક એવી વાત છે જે ખાલી વિચારવા માટે નથી, પણ કંઈક કરવા માટે, એક્શન લેવા માટે પ્રેરણા આપે છે.